નમસ્કાર મિત્રો પાડલિયા ઘર્ષણમાં કેટલા આદિવાસી જખમી। અત્યાર સુધી સમાચાર મળ્યા પોલીસ કર્મચારીઓના, વન વિભાગના અધિકારીઓના, પરંતુ સામે આદિવાસી સમાજના લોકોને કેટલું નુકસાન થયું છે, તેઓ ક્યાં છે, કઈ રીતે સારવાર લઈ રહ્યા છે, અને મહત્વની વાત એ છે કે ફરાર આરોપીઓ ક્યારે હાજર થઈ શકે છે અથવા તો કેમ હાજર નથી થતા। વિસ્તારથી વાત કરું ગુજરાતમાં પાડલિયા ઘર્ષણની ઘટના બાદ એક પછી એક આદિવાસી નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે। કોંગ્રેસથી કાંતિ ખરાડી હોય, તુષારભાઈ ચૌધરી હોય અને હવે આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા પણ ત્યાં પહોંચ્યા હતા। 13 તારીખની આ ઘટના હતી। ટૂંકમાં કહી દઉં કે વન કર્મચારીઓ હોય, પોલીસ ખાતાના અધિકારીઓ હોય, તે સર્વે નંબર 9માં ગયા હતા રોપાની કામગીરી માટે, અને ત્યારબાદ 3 વાગ્યા બાજુના સમય દરમિયાન એક મોટું ટોળું આવી પહોંચે છે અને તેમના પર હુમલો કરે છે તેવું તેમનું કહેવું છે। 500 લોકોના ટોળા સામે અને 27 લોકોના નામજોગ સામે ગુનો દાખલ કરવામાં આવે છે। ત્યારબાદ 14-15 તારીખ બાદ એક પછી એક ડીવાયએસપી એસપી હોય તેના નિવેદન સામે આવે છે। કાંતિ ખરાડી પોતે 16 તારીખે સર્વે નંબર 9માં પહોંચે છે અને હવે ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા। તેમણે એ લોકો વિશે માહિતી આપી છે કે જે સામે ઈજાગ્રસ્ત થયા છે। સાંભળો શું કહ્યું। સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ન લોકસભા ન વિધાનસભા, सबसे ऊंची ग्राम सभा। ત્યારે આપણા મુખ્ય વાત કરી કે ગ્રામ સભાનો પાવર છે। અનુસૂચિ 5 વિસ્તારમાં ગ્રામ સભાની પરવાનગી લેવી પડે। આ વિસ્તાર 65/1996 અંતર્ગત આવે છે। તમારે આ કાર્યક્રમ કરવા માટે, તમારે આ પ્રકારનું પ્લાન્ટેશન કરવા માટે ગામ સભાને કેમ જાણ કરવામાં નથી આવી? ગામ લોકોને કેમ નોટિસો આપવામાં નથી આવી? ગામ સભાની મંજૂરી કેમ લેવામાં નથી આવી? એવા સવાલો કરતા વનકર્મીઓએ, પોલીસ અધિકારીઓએ ઉશ્કેરાઈ જઈને આપણા 10 થી 15 આગેવાનોને પકડીને બળજબરીપૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા। ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા। ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસના અધિકારીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ એ લોકોએ ગામના લોકોને દોડાવીને લાઠીચાર્જ કર્યો। હમણાં જ ગામના મુખીએ, ગામના સરપંચો, એમને ગામના પોલીસ પટેલે મને કીધું કે લગભગ 32 થી 35 લોકો ગંભીર રીતે ઘવાયેલા છે, એમને ઈજાઓ પહોંચી છે અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનામાં નથી ગયા, પણ ઔષધિઓની દવા કરે છે, દેશી દવા કરે છે અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે। આપે સાંભળ્યું કે ચૈતર વસાવાએ શું વાત કરી। વાત તો ત્યાં સુધીની છે કે 50 રાઉન્ડ ફાયરિંગ થયું અને સામે આદિવાસી સમાજના લોકો પણ ઈજાગ્રસ્ત થયા, લાઠીચાર્જ પણ થયો અને કેટલા વિડીયો પણ સામે આવ્યા। ખેર, ચૈતર વસાવાએ ગ્રામ સભાનું મહત્વ કહ્યું અને તેમણે પણ કહ્યું કે એ લોકો સરકારી હોસ્પિટલમાં એટલા માટે સારવાર લેવા નથી પહોંચતા કે તેઓ પહોંચશે તો આ લોકો તેને પકડી લેશે, કારણ કે 27 લોકો સામે નામજોગ ગુનો દાખલ છે। તેમાંના લાગે છે કે ઘણા ખરા આમાં પણ હોઈ શકે છે। જો તેઓ હાજર થાય તો તેને પકડી લેવામાં આવે। આદિવાસી વિસ્તાર ને જંગલ વિસ્તાર કે જ્યાં પોલીસ પણ જતા ડરે અને જાય તો પણ એ લોકો મળે ન મળે એવા સવાલ છે। આ જ કારણોસર હજુ સુધી અટકાયત નથી કરવામાં આવી, હજુ સુધી ધરપકડના કોઈ સમાચાર સામે નથી આવ્યા। 500 લોકોનું ટોળું છે એ કહેવામાં આવે છે એસી ભારત સંગઠન છે, જે પોતે એસપીએ વાત કરી હતી। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બંને સમાન હોવા જોઈએ, એક તરફી ફરિયાદ પણ ના હોવી જોઈએ। આપનો અભિપ્રાય લખજો। આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો। ધન્યવાદ।